નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીડીએલની અંદર જોયું હતું કે શરૂઆત જે છે 700થી 1200 વર્ષનો સમયગાળો કે જે રાજપૂત કાળ દરમિયાન ગણાય છે. એ રાજપૂત કાળ પછી દિલ્હી પર સલ્તનત કાળની સ્થાપના થઈ, એટલે કે મુસ્લિમ કાળ આવ્યો. અને ત્યાર પછી આપણે જોયું કે હવે મુઘલ સામ્રાજ્ય, એટલે કે હવે આપણે મુઘલ સામ્રાજ્ય વિશે જોવાનું છે. આપણે ગયા પીરિયડમાં પણ છેલ્લા ચર્ચા કરી હતી કે ભાઈ 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર ઇબ્રાહિમ લોદીની હાર થાય છે અને ત્યાર પછી દિલ્હી પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના જે છે બાબર કરે છે. તો અહીંયા તમને પ્રશ્ન કર્યો છે, તમે તાજમહેલ જોયો છે? તો આપણે સૌ જાણીએ છીએ બરાબર કે વિશ્વની અજાયબીઓમાં જે તાજમહેલ છે એ તાજમહેલની ગણના થાય છે. દિલ્હીમાં લાલ કિલ્લો જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર જે ધ્વજવંદન કરવામાં આવે છે એ લાલ કિલ્લાની વાત કરી છે. ફતેહપુર સિકરીમાં જે સૌથી ઊંચો દરવાજો એટલે કે બુલંદ દરવાજો છે. આ બધા સ્થાપત્ય જે છે એટલે કે આ બધી જે વસ્તુઓ છે એનું બાંધકામ જે છે કોના શાસનકાળ દરમિયાન થયું હતું? તો કે મુઘલ કાળ દરમિયાન આ બધાનું બાંધકામ થયું હતું. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું જે આપણે જોયું વિદ્યાર્થીઓ, અને એ પહેલાં રાજપૂતો પણ રાજ્ય કરતા હતા. એટલે 700થી 500 વર્ષનો સમય, 1200 સુધીનો સમયગાળો રાજપૂત કાળ ગણાય. 13મી સદીથી 1500 સુધીની વાત કરવામાં આવે તો એ સમય દરમિયાન જે છે એ સલ્તનતનો સમયગાળો ગણવામાં આવે. અને 1500 પછી એટલે જે 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થયું એ પછી મુઘલ કાળ એટલે કે મુઘલ સામ્રાજ્ય ગણવામાં આવે છે. તો મુઘલ સલ્તનતની સ્થાપના એટલે કે જો અહીંયા મુઘલ સલ્તનત શા માટે કીધું વિદ્યાર્થી મિત્રો? તો મુઘલ સલ્તનત એટલે મુઘલ રાજા હતો, મુઘલ શાસક હતો, મુઘલ વંશ હતું, પણ એ કોણ હતો? મુસ્લિમ રાજા. એટલે એમ કીધું મુઘલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી હતી અને તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. અને જે 1526માં બાબરે જે છે એ બાબરે શું કર્યું હતું? તો કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને આ બાબરનું જો મૂળ નામ પૂછાય વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યમાં અથવા તો વિકલ્પની અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ બાબરનું મૂળ નામ શું હતું? તો બાબરનું મૂળ નામ શું હતું? યુદ્ધ થયું હતું જે બાબર અને ઇબ્રાહિમ લોદી છે એ બંને વચ્ચે 1526માં 20 એપ્રિલના રોજ જે છે એ યુદ્ધ થયું હતું, જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું યુદ્ધ જે છે એ મહારાણા પ્રતાપ અને હેમુ વચ્ચે થયું હતું. બાબરે આ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. મેં વખતે પણ સમજણ પાડી હતી કે બાબર પાસે જે છે એ આધુનિક શસ્ત્રો વધારે હતા, તોપોનો ઉપયોગ કર્યો હતો, એટલા માટે ઇબ્રાહિમ લોદી તેની સામે ટકી શક્યો નહીં અને તેની હાર થઈ. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને આમ 20 એપ્રિલ 1526માં યુદ્ધ થયું. એમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થતાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. તો આ મુઘલ સામ્રાજ્યની સ્થાપના થયા બાદ કયા કયા મુઘલોએ શાસક કર્યું? જેમ આપણે રાજપૂત કાળમાં જોયું તો કે પહેલાં વાઘેલા વંશ આવ્યું, સોલંકી વંશ આવ્યું, ચાવડા વંશ આવ્યું, સોલંકી વંશ આવ્યું અને છેલ્લા વાઘેલા વંશ આવ્યું. એમ મુઘલ કાળમાં પણ મુઘલ શાસકો આવ્યા, એટલે કે જે હોય છે પહેલાં બાબર પછી તેનો દીકરો હુમાયુ પછી આવશે અકબર પછી આવશે શાહજહાં પછી આવશે જહાંગીર. તો આ બધા જે છે ત્યાર પછી ઔરંગઝેબ, એમ અલગ અલગ મુઘલ બાદશાહે શાસન કર્યું હતું દિલ્હીની ગાદી પર. તો 1526થી 1530નો સમયગાળો એટલે કે 4 વર્ષનો જે સમયગાળો જે છે એ બાબરનો સમયગાળો ગણવામાં આવે છે, એટલે કે એટલા વર્ષ સુધી તેણે શાસન કર્યું હતું. બાબર કુશાગ્ર, બુદ્ધિશાળી, શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તે પ્રકૃતિ પ્રેમી હતો અને લેખક હતો. જો બાબરની આ વિશેષતા છે, એનો વિશેષ ગુણ છે કે ભાઈ બાબર જે છે એ અરબી અને ફારસી, જેમ આપણે ગુજરાતી
વધારે હતો, એટલે કે કુદરતી સૌંદર્ય વધારે ગમતું હતું અને તે લેખક પણ હતો અને તેણે પોતાની જ આત્મકથા તુજુ કે બાબરી, જેને બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણવામાં આવે છે. બરાબર, કે બાબરે પોતાની કઈ આત્મકથા લખી હતી? તો તુજુ કે બાબરી, એ બાબરનામા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવશે એનો પુત્ર હુમાયુ. 1530માં એનું અવસાન થાય છે અને ત્યાર પછી દિલ્હીની ગાદી પર તેનો પુત્ર હુમાયુ આવે છે. હુમાયુ 1530માં દિલ્હીની ગાદી પર બેઠે છે. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. આ વાક્યનો પણ શબ્દનો અર્થ પૂછાય કે હુમાયુનો અર્થ શું થાય છે? તો હુમાયુનો અર્થ થાય છે નસીબદાર. અને બાબર જે છે, બાબરનું મૂળ નામ શું હતું? તો બાબરનું મૂળ નામ શું હતું? બોલો, આગળ આવ્યું ને? મુઝફ્ફર શાહ, ઝહીરુદ્દીન મોહમ્મદ. બરાબર, મુગલ બાદશાહનું મુગલ શાસકોમાં જે બાબર હતો એનું મૂળ નામ શું હતું? તો કે ઝહીરુદ્દીન શાહ, ઝહીરુદ્દીન મોહમ્મદ. એ જે બોલવામાં મિસ્ટેક થઈ, ઝહીરુદ્દીન મોહમ્મદ. અને આ બાબરે જે છે તુજુ કે બાબરી, એટલે કે બાબરીનામા જે છે એ આત્મકથા લખી હતી. ત્યાર પછી આવશે તો કે હુમાયુ. હુમાયુને જે છે નસીબદાર ગણવામાં આવે છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા અને જે ગુજરાતના જે સુલતાન હતા બહાદુર શાહ, એ બહાદુર શાહ સાથે તેણે યુદ્ધ કર્યું હતું. અને જે બિહાર રાજ્ય, એટલે કે બે રાજ્ય ગુજરાત અને બિહાર, ગુજરાતના તો કે મુઝફ્ફર બહાદુર શાહ અને બિહારના કોણ હતા? તો કે શેરશાહ સૂરી. અને કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને તેણે ભારતની બહાર કાઢી મૂક્યો હતો. અને જે કનોજમાં યુદ્ધ લડાયું એ યુદ્ધમાં શેરશાહ સૂરીએ હુમાયુને હરાવી નાખ્યો અને તેને ભારતની બહાર કાઢી મૂક્યો હતો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર બની ગયો અને ઈરાન ચાલ્યો ગયો. શું કર્યું? કે તે બેરોજગાર બની ગયો અને ઈરાન ચાલ્યો ગયો હતો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડાઈને ઈરાનના શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. પોતાના જે પ્રદેશ હતો કાબુલ અને કંદહાર એ પણ જીતી લીધા. ભારતના પુનઃ પોતાની સત્તા સ્થાપી અને ફરી પાછું જે છે એ પોતાની સત્તા સ્થાપે છે. એટલે આમ પહેલાં મુઘલ શાસનકાળમાં વચ્ચે શેરશાહ સૂરીનો સમયગાળો આવે છે કે જે ભાઈ બિહારના રાજા હતા શેરશાહ સૂરી, એ જે છે એ હુમાયુને હરાવે છે અને દિલ્હીની ગાદી પર શેરશાહ સૂરી બેહે છે. અને એ શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન પણ ઘણા બાંધકામો થયો, તો એને સુધારક અને ન્યાયપ્રિય પણ ગણવામાં આવે છે શેરશાહ સૂરીને. ત્યાર પછી થોડા વર્ષો પછી જે હુમાયુ છે, હુમાયુ ઈરાનના રાજાની મદદ લઈને ફરી પાછું તે આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે અને પોતાનો પ્રદેશ કાબુલ અને કંદહાર ફરી પાછા જીતી લે છે. અને આમ ભારત પર ફરી પાછું જે છે એ હુમાયુનું શાસન શરૂ થાય છે. તો એના પછીના જે મુઘલ, એની પહેલાં જે શેરશાહ સૂરીનો સમયગાળો છે, જે આપણે અગાઉ જોયું કે જે શેરશાહ સૂરી જે છે એ શેરશાહ સૂરી એ હુમાયુને હરાવે છે, તો એનો સમયગાળો જે 1540થી 45 એટલે 5 વર્ષના સમયગાળા દરમિયાન જે વહીવટી તંત્ર સંભાળ્યું, તો એણે કયા કયા સુધારા કર્યા, બાંધકામ કર્યા, નિયમો, રસ્તાઓનું જે નિર્માણ, એની હવે આપણે ચર્ચા કરીએ. શેરશાહ સૂરી અફઘાની વંશનો મુસ્લિમ હતો, એટલે કે અફઘાનિસ્તાનનો રાજા હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. જો શેરશાહ સૂરીનું પણ બીજું નામ હતું, કયું હતું? ફરીદ ખાં. હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય હતો. ડાકુ લૂંટેરાઓને અંકુશમાં લઈને તેણે રાજ્યમાં શાંતિની સ્થાપી હતી. નવી ટપાલ પદ્ધતિ પણ ઊભી કરી હતી. તેણે શું કરી હતી? નવી ટપાલ પદ્ધતિ પણ ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવી હતી. શેરશાહ સૂરીએ શું કર્યું હતું કે જે યાત્રાળુ હોય તેમના રહેવા માટે અતિથિ ગૃહોનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત ધર્મશાળાઓ પણ બંધાવી હતી, જેથી કરીને ધર્મનું જ્ઞાન આપી શકાય. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું અને એના સમયમાં રૂપિયાનું ચલણ શરૂ થયું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું હતું. તેણે શું કર્યું હતું કે ગ્રાન્ડ ટ્રંકનું રોડનું નિર્માણ કર્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા
ત્યારે તેમનું અકસ્માત થયું હતું અને 1545માં શું કર્યું હતું કે તેઓ તોપનું નિરીક્ષણ કરતા હતા અને ત્યાં એમનું અવસાન થયું. સ્થાપના કરી. જો શેરશાહ સૂરીએ જે છે એ હુમાયુને હરાવી દીધો હતો, પરંતુ શેરશાહ સૂરીના અવસાન પછી જે બીજા અફઘાનો આવ્યા એ શક્તિશાળી હતા નહીં, અને એ સમયનો લાભ લઈને આ હુમાયુ જે છે એણે ફરી પાછું દિલ્હી પર આક્રમણ કર્યું અને અફઘાનોને હરાવી દીધા અને ફરી પાછું પોતાના દિલ્હી અને આગ્રા પર પોતાનું શાસન જમાવી દીધું. ત્યાર પછી જે હુમાયુ છે એ હુમાયુ પછી તેનો પુત્ર અકબર જે છે એ દિલ્હીની ગાદી પર આવે છે. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપત્ર સ્થાન ધરાવે છે અને મુઘલ સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ રાજા હોય, પ્રતાપી રાજા હોય, મહાન રાજા હોય તો કોણ છે? અકબરને ગણવામાં આવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાઓના ઘેર થયો હતો. અકબરનો જન્મ હિન્દુ રાજવીના ત્યાં થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. સૌથી નાની ઉંમરે બનનારો બાદશાહ કોણ હતો? અકબર. માત્ર 14 વર્ષની ઉંમર હતી. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું અને ત્યાર પછી અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીમાં ગુજરાત સુધી મોટાભાગ પર રાજ્ય સ્થાપિત કર્યા હતા. ત્યાં પણ પોતાના મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે ઘણા બધા રાજ્યો પર પોતે વિજય મેળવ્યા હતા. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું હલ્દી ઘાટનું યુદ્ધ પણ થયું હતું અને અકબર અને મેવાડના રાજા જે મહારાણા પ્રતાપ છે એમની વચ્ચે જે યુદ્ધ થયું એ સીમા ચિહ્ન ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ હલ્દી ઘાટીના જે મેદાનમાં છે એ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થાય છે. એ સમયે મહારાણા પ્રતાપનો જે ઘોડો હોય છે એ ઘોડાનું નામ શું હોય છે? ચેતક. એ ચેતક મહારાણા પ્રતાપના ઈશારોથી કામ કરતો હોય છે અને આ ઈશારાથી કામ કરતાં એ પણ યુદ્ધમાં સહભાગી બનતો હોય છે. અને એકવાર ઊંચી છલાંગ લગાવીને ચેતક અને એની પર મહારાણા પ્રતાપ બેઠા હોય છે અને એ ભાલો લઈને અકબરને મારવા જાય છે, પરંતુ અકબરના રક્ષણ માટે હાથીની અંબાડી પર જે એનો સવારકાર હોય છે એ શું કરે છે? ભાલો ઝીલી લે છે અને એમ એનું અવસાન થાય છે. તો આમ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં અકબરનો વિજય થાય છે. તો આવું હલ્દી ઘાટીનું યુદ્ધ પણ એની સાથે કહાની સાથે જોડાયેલું છે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરીને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીમાં પોતાની રાજધાની બનાવી હતી. જો અકબરે જે છે એ શું કર્યું હતું? જે ફતેહપુર સિકરી છે એ ફતેહપુર સિકરીના શહેરમાં પોતે શું કરી હતી? રાજધાની બનાવી. એટલે ત્યાં રહીને તે સંપૂર્ણ વહીવટ કરતો હતો અને તેની સાથે સાથે અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી, કારણ કે અકબર પર તો થોડા હિન્દુ સમાજના ગુણો જોવા મળતા, કારણ કે એમનો જન્મ હિન્દુ કુટુંબમાં થયો હતો એટલે હિન્દુના કેટલાક બાબતોથી પરિચિત હતો અને હિન્દુ સંસ્કારોનો એના પર પ્રભાવ આવતો હતો. અને એક વાત કહું કે આગળ આવશે દીને ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી, એ આવશે, હું તમને એની ચર્ચા કરીશ જે બીજા ફકરામાં છે. તેણે રાજપૂતોના સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી અને એ વખતે અકબરને ખબર હતી કે જો હું રાજપૂતોની અવગણના કરીશ તો મારે ભારત પર દિલ્હી સલ્તનત પર દિલ્હીની ગાદી પર શાસન શક્ય નથી. જો મારે ભારતમાં શાસન કરવું હશે તો મારે રાજપૂતોને હાથમાં રાખવા પડશે. જો રાજપૂતોનો વિરોધ કરીશ તો હું શાસન કરી શકીશ નહીં. એટલા માટે પોતાની અંદર ઘણા બધા રાજપૂતોને પણ રાખ્યા હતા. રાજપૂતો પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારતના વિજય માટે ખૂબ જ મદદ કરી હતી અને આ રાજપૂતોએ જે છે એ અકબરને ઘણી બધી રીતે મદદ કરી હતી. અને તમે આગળ રાજપૂતોની જે વીરતા છે એના ગુણ છે એ આપણે પાઠ 1માં જોયા હતા કે ભાઈ ગમે તે વ્યક્તિ શરણે આવે એને મદદ વગર છોડે નહીં, એની કોઈ પણ હિસાબે મદદ કરે, અંતે એના પ્રાણ પણ જતા રહે રાજપૂતના તો પણ એ પાછો પડે નહીં. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ પ્રકારનો ધાર્મિક ભેદભાવ નહીં.
આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી, તો વિવિધ ધર્મના લોકો. તો અહીંયા અકબર જે છે બિન સાંપ્રદાયિક કોઈ એક ધર્મને નહોતો માનતો, બધા જ ધર્મને સરખું મહત્ત્વ આપતો હતો. અને હું તો કહું કે રાજા હોય તો આવો હોવો જોઈએ કે કોઈ પણ ધર્મમાં ખલેલ પહોંચાડે નહીં. આપણું ભારતનું જે બંધારણ છે એ બંધારણમાં પણ આવી છે બિન સાંપ્રદાયિકતા, એટલે કોઈ એક ધર્મ આધારિત જે છે એ શાસન વ્યવસ્થા રચાયેલી નથી. દરેક ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. અકબરે બધા ધર્મોને ઉત્તમ તત્વો એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. એ ઇલાહી નામનો જે ધર્મ જે છે એ બનાવ્યો હતો. એની સાથે સાથે પોતાના રાજ્યની અંદર જે વ્યક્તિને પોતાના સ્વતંત્રપણે જે ધર્મનું પાલન કરવું હોય એ કરી શકતો હતો, એવી માન્યતા હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનું અનુવાદ ફારસી ભાષામાં કર્યો હતો. અને જે સારા સારા હિન્દુ શાસ્ત્રોના, ખ્રિસ્તી શાસ્ત્રોના, જૈન ધર્મના જે શાસ્ત્રો છે એનું ફારસી ભાષામાં પણ અનુવાદ કરાવ્યું હતું. અકબર સમાજ સુધારક હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથા પર પણ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, સમાજ સુધારક એટલે સમાજમાં હિત માટે કેટલાક કાર્યો કરવા, અને એ કાર્યકર્તાઓને શું કહેવાય? સમાજ સુધારક. એટલે કે સમાજમાં જો કોઈ અયોગ્ય બાબત જોવા મળે તો એને સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ હોય શું કહેવાય? સમાજ સુધારક. તો અકબર પણ સમાજ સુધારક હતો. એ સમય દરમિયાન તમને બાળ લગ્ન અને સતી પ્રથા વધારે જોવા મળતી હતી. એની સાથે સાથે દૂધ પીતી રિવાજ પણ જોવા મળતો હતો. તો તમે સતી પ્રથા અને બાળ લગ્ન જે છે એનાથી પરિચિત છો કે ભાઈ જે કોઈ છોકરા છોકરીની ઉંમર નાની હોય, સૌથી 5 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, તો નાની ઉંમરે 15 વર્ષ, તો એવા ઘોડિયા લગ્ન, બાળ લગ્ન જોવા મળતા હતા. તો એનો વિરોધ કર્યો હતો. બીજું સતી પ્રથા. તો સતી પ્રથા એટલે તો કે જે સ્ત્રી હોય એ સ્ત્રીનો પતિ મરી જાય તો એ સ્ત્રીને પણ એના પતિ સાથે જીવતી સળગાવી દેવામાં આવતી. ચોંટી જાય તો આપણે કેટલા બૂમ બરાડા કરીએ છીએ, પણ આ તો એના પતિ સાથે એને જીવતી સળગાવી. તો આવા જે છે અન્યાયરૂપી જે છે એ અન્યાયરૂપી રીત રિવાજો જોવા મળતા હતા. તો અકબરે આ બધી જે પ્રથાઓ પર જે છે પ્રતિબંધ મૂક્યો હતો, વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. યાત્રાવેરો એટલે તમારે પહેલાંના સમયમાં એવું કે ભાઈ, અને આવો યાત્રાવેરો આગળ પણ આપણે જોયું સોલંકી વંશકાળ દરમિયાન જે મિનળ દેવી હતા એમણે સોમનાથનો યાત્રાવેરો બંધ કરાયો હતો. એમ અકબરે પણ જજિયાવેરો અને યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. તો આ વેરો શું છે? તો તમે કોઈ ધાર્મિક સ્થળે જાઓ અને તમારે જો એ ભગવાનના દર્શન કરવા હોય તો એ દર્શન કરવા માટે તમારે એનો ટેક્સ, પૈસા આલવા પડે. અને આવું બધા દરેક વ્યક્તિ માટે શક્ય બને તેવું હતું નહીં. એટલા માટે આ વેરો નાબૂદ કરવામાં આવ્યો. આ ઉપરાંત તથા બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. કેટલાક રાજાઓ એવા હોય કે ભાઈ બળજબરીપૂર્વક તમને બીજો ધર્મ અપનાવવા માટે જે છે તમારી પર ત્રાસ કરવામાં આવે, તો એવા જે ધર્માંતર કરવાની પ્રક્રિયા છે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરે કોઈને પણ જે છે એ જબરજસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો ન હતો. તો આમ એ જે છે સર્વશ્રેષ્ઠ રાજા કહેવાય કે ભાઈ પોતાની ઈચ્છા પ્રમાણે જે ધર્મ તમે પાડો એ પાડી શકો છો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ. આર્થિક એટલે આપણા પરિસ્થિતિ, જેમ અત્યારે તમારે પરિસ્થિતિ આર્થિક રીતે સદ્ધર હોય, ખાધે પીધે બધી રીતે સુખી હોય, સારો એવો વ્યવસાય હોય, તો એ શું કહેવાય? આર્થિક રીતે સમૃદ્ધ કહેવાય. તો એવી આર્થિક સમૃદ્ધિ પણ સારી હતી. તેણે સામાજિક સહિષ્ણુતા. અહીંયા સહિષ્ણુતાનો અર્થ થશે ઉદારતા. સમાજ ધાર્મિક તહેવારોની ઉજવણી તો એને પરમિશન આપતો હતો. મુસ્લિમ રાજા હતો તેમ છતાં હિન્દુ છે, જૈન ધર્મના કેટલાક તહેવારોની જે ઉજવણી છે એ ઉજવણીમાં તે સહિષ્ણુ એટલે કે ઉદારતા હતો. કોઈના પર કોઈ તહેવાર ઉપર, ઉત્સવ પર પ્રતિબંધ મૂક્યો ન હતો. તો આવો એક સરસ મજાનો રાજા સામાજિક સહિષ્ણુતા ધરાવતો હતો. અને એમ કહી શકાય કે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ પણ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. તેણે સામાજિક સહિષ્ણુતા એટલે ઉદારનીતિની સાથે સાથે ઘણા બધા યુદ્ધો કરીને પોતાના મુઘલ સામ્રાજ્યનો પણ વધારો કર્યો હતો અને સંપત્તિમાં પણ વધારો કર્યો હતો. અને તેનું અવસાન થયું ત્યાં સુધી તે મુઘલ સામ્રાજ્ય જે છે એ ઘણું વિસ્તૃત થઈ ગયું હતું. તો આમ આપણે બાબર, હુમાયું, શેરશાહ સૂરી અને અકબર એના વિશે જો એમાં શેરશાહ સૂરી જે છે અફઘાનનો સરદાર હતો, એટલે એને મુઘલ શાસકમાં ગણાવી શકાય
નહીં, એ આપ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી એનો પુત્ર આવશે જહાંગીર. જહાંગીરે કયા સમયગાળા દરમિયાન પોતાનું શાસન કર્યું? તો ઈસવીસન 1605થી 1627 જે સમયગાળો છે એ જહાંગીરનો સમયગાળો ગણવામાં આવે છે. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. જે અકબરે પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું એને સાચવવાનો સંપૂર્ણ જે છે એ વારસ કોણ બન્યો હતો? જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓ ચાલુ રાખી, હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત રાખ્યા. એની જે પોતાના પિતાની જે નીતિ હતી એ જ નીતિ એણે ચાલુ રાખી. તેણે અસમ, દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. અને એણે હા, આ પ્રશ્ન પૂછાશે, જહાંગીરની પત્નીનું નામ શું હતું? તો જહાંગીરની પત્નીનું નામ શું હતું? નૂરજહાં. એ પ્રતિભાશાળી અને ચતુર હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. આ પણ એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે મુઘલ કાળના કયા શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? તેનો જવાબ આવે જહાંગીર. એટલે કે મુઘલ કાળમાં કયા શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? તો એનો જવાબ આવે જહાંગીર. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. અને 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં જે છે એ શાહજહાં દિલ્હીની ગાદી પર આવ્યો. અને આ શાહજહાં નામથી આપણે સૌ પરિચિત છે કે ભાઈ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ જે છે એની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. શાહજહાંનું હુલામનું નામ ખુરમ હતું. બરાબર, અહીંયા પણ એનું નામ આવ્યું કે ભાઈ શાહજહાં જે છે એનું ઉપનામ હતું. બરાબર, શું હતું હુલામનું નામ? તો કે ખુરમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તેના પિતા જેટલો જ શક્તિશાળી કલા સ્થાપત્યનો ચાહક હતો. એ શું હતો? કે શક્તિશાળી હતો અને કલાનો ઉત્તેજક હતો. તેના સમયમાં ઘણા બધા બાંધકામો થયા હતા. આથી શાહજહાંને મહેલોનો બાંધનાર નામે પણ ઓળખવામાં આવે છે. તેની પત્ની મુમતાજના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું, જે વિશ્વની અજાયબીમાં પોતાનું અદ્વિતીય સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બાબતની જે ચર્ચા કરી તાજમહેલ, એની સાથે સાથે એક એ પણ વાત કરી દઉં કે જે કોઈ કારીગરે આ જે તાજમહેલનું નિર્માણ કર્યું હતું, જે શાહજહાંએ પોતાની બેગમ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, પણ એ તાજમહેલનું નિર્માણ કરનાર જે કારીગરો છે એ કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. તો તમને એવું થાય કે આ રાજાએ આવું શા માટે કર્યું? કે બિચારાએ સરસ મજાનો તાજમહેલ બનાવ્યો તો એના થોડા કંઈ હાથ કાપી નાખાય? ઉપરથી એને શાબાશી આપવી પડે, ઇનામ આપવું પડે. સરસ છે ને, વિશ્વની જે 8 અજાયબીઓ છે એ અજાયબીઓમાં એક સ્થાન ધરાવે. એટલે તો એ અજાયબીમાં જે છે એ તાજમહેલ પોતાનું મહત્ત્વનું સ્થાન ધરાવે, તો એના હાથ કારીગરોના કેમ કાપ્યા હતા? તો એની પાછળનું માત્ર એક જ કારણ હતું કે આ કારીગરો આના જેવો બીજો તાજમહેલ બનાવી શકે નહીં, એટલા માટે એમના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી તેનો પુત્ર ઔરંગઝેબ જે છે એ શાહજહાંની ના તંદુરસ્તી તબિયતનો લાભ લઈને તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિરોધ થયો. શાહજહાંના મોટા પુત્ર દારા શિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવીને તેમની હત્યા કરી. જો ઔરંગઝેબ જે છે એ કેટલા હતા? તો કે શાહજહાંને 4 પુત્ર, એમાંનો એક પુત્ર કોણ છે? ઔરંગઝેબ. એ દિલ્હીની ગાદી પર આવે છે. પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક યુદ્ધમાં હરાવીને મારી નાખીને પોતે દિલ્હીની ગાદી પર બેસે છે. પચાવી પાડી અન્ય એક ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ કરી નાખ્યો. જો એક ભાઈને મારી નાખ્યો, બીજાને જેલમાં મૂક્યો અને ત્રીજાને શું કર્યો? તો દેશમાંથી બહાર કાઢી મૂક્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં જિંજીએ, પૂર્વના ચટ્ટાગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળામાં વિસ્તારમાં સમાવેશ કરી હતી. ઔરંગઝેબમાં સુન્ની મુસ્લિમ હતો.
મુસ્લિમ સંપ્રદાયમાં બે જે છે એ બે વિભાગો પડે છે, શિયા અને સુન્ની, આ બંને સંપ્રદાયો છે. તો એમાંથી જે છે એ ઔરંગઝેબ કયો હતો તો કે સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસુણ એટલે કે ધર્મ પ્રત્યે જે છે એ ઉદારતા જોવા મળતી ન હતી ઔરંગઝેબમાં. તે સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. જેમ અકબર અને શાહજહાંના સમયમાં, જહાંગીરના સમયમાં ઉત્સવ ઉજવણી જોવા મળતી હતી, પણ ઔરંગઝેબના સમયમાં જે છે આ બધી જે છે એ ઉદારતા જોવા મળતી ન હતી, એટલે કે ધાર્મિક અસહિષ્ણુતાવાળો હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. એક શક્તિશાળી બાદશાહ હતો. તે શક્તિશાળી બાદશાહ હતો તેનું મોટાભાગનું જીવન જે છે એ યુદ્ધ લડવામાં જાય છે. એ યુદ્ધ લડવામાં જ કરે. એણે કોઈ બહુ બાંધકામ પણ કરાવ્યા ન હતા પોતાના શાસનકાળ દરમિયાન. જેણે લાંબા સમય સુધી મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું અવસાન થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો અને ત્યાર પછી જે મુઘલ સામ્રાજ્યનો જે છેલ્લો રાજા કહી શકાય, એટલે કે શક્તિશાળી, છેલ્લો ને શક્તિશાળી, એના પછી જે શાસકો આવ્યા એ બધા નબળા હતા અને એનો લાભ લઈને બીજું જે છે એ બીજા શાસકોની સ્થાપના થાય છે, એટલે મુઘલ કાળ પછી. હવે મુઘલ કાળ દરમિયાન બનેલી કેટલીક મહત્ત્વની જે ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે આપણે જોઈશું. એમાં પહેલું છે રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાજા સંગ્રામસિંહ સાંગા તરીકે પ્રખ્યાત છે. એટલે કે બાબરના સમયના જે રાજા કહી શકાય એ કોણ તો કે રાણા સાંગા. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજય પણ મળ્યા હતા. જોકે બાબર સામે ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. જે રાણા સંગ્રામસિંહ હતા એટલે કે રાણા સાંગાના નામે ઓળખાય છે એ બાબરના સમકાલીન એટલે કે એમના સમયના હતા. તેમણે ઘણા બધા યુદ્ધો લડીને પણ વિજય પ્રાપ્ત થયા હતા, પરંતુ અકબર સામે એમની હાર થઈ હતી અને પોતાનું રાજ્ય સીમિત બની ગયું હતું. તો રાણા સાંગા વિશે જોયું. હવે પછી આવશે મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરોની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડનો પ્રતાપી રાજા હતો. ઘણા બધા જે હિન્દ રાજવીઓ છે એ રાજવીઓ અકબર સાથે જે છે એ મથામણ કરીને એમની સાથે જોડાઈ ગયા હતા. પોતે હાર સ્વીકારી હતી. તેમના શાસનનો સ્વીકાર કર્યો હતો. પણ જે મેવાડના રાજા મહારાણા પ્રતાપ હોય છે અકબરની જે છે એ ગુલામી સ્વીકારતા નથી, એટલે કે અકબરના શાસન નીચે હાથ નીચે કામ કરવા માંગતા ન હતા. પોતાના સામ્રાજ્યને સ્વતંત્ર રાખવા માંગતા હતા. આથી ઘણી વખત મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે સંઘર્ષો થતા, યુદ્ધો પણ થતા હતા. પણ મહારાણા પ્રતાપે જે છે એ પોતાની ટેક જાળવી રાખી હતી. અકબર મેવાડ પર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજય થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. પોતે પોતાનું મેવાડ ગુમાવ્યું, પણ તેમ છતાં તે જે છે એ અકબરને નમ્યા નહીં, અકબરની ગુલામી સ્વીકારી નહીં. પોતે બીજે રહીને પણ પોતાની સત્તા જમાવવા માટે યુદ્ધ માટે તૈયારી કરતા રહ્યા. તો આમ મહારાણા પ્રતાપ એક ટેકીલા જે છે અને વીર યોદ્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને વચ્ચે સમજૂતીઓ અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણાએ ચિત્તોડ છોડવા તૈયાર થયા નહીં. શું કહે છે કે હું મારું ચિત્તોડ તો તમને આપીશ નહીં. તેમાં છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું, એટલે કે ગમે ત્યારે ગમે તે યુદ્ધ ચાલુ કરે. ઈસવીસન 1576માં હલ્દી ઘાટી પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા તેવા જીવ્યા ત્યાં સુધી તેમણે અકબર સામે યુદ્ધ લડ્યા હતા. બાદમાં ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું અને 51 વર્ષ થયા ત્યાર પછી તેમનું અવસાન થયું. ત્યાર પછી બીજા રાજા આવશે વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. જે વીર દુર્ગાદાસ રાઠોડ છે એમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. તેમણે ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. જેમ મહારાણા પ્રતાપે
અકબર સામે સંઘર્ષ કર્યો એમ વીર દુર્ગાદાસે પણ ઔરંગઝેબ સાથે જે છે એ સંઘર્ષો કર્યા હતા, પરંતુ મુઘલ શાસક ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. એના પછી આવશે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠાના સામ્રાજ્યના સ્થાપક હતા. એટલે એમ પૂછાય કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ ગણવામાં આવે છે? તો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી. ઈસવીસન 1627માં તેમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. જે શિવાજી જે છે, શિવાજીનો જન્મ 1627માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજી જે ના સંતાન હતા. શિવાજીના જીવન પર તેમના ગુરુ જે છે રામદાસ અને દાદા કોંડદેવ એમનો પ્રભાવ જોવા મળે. આ પણ પ્રશ્ન પૂછાશે કે ભાઈ શિવાજીના માતા પિતાના નામ જણાવો. તો શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. ત્યાર પછી એમના દાદાનું નામ તો કે ગુરુ રામદાસ અને તેમના જે દાદા કોંડદેવ અને તેમના ગુરુ કોણ હતા? રામદાસ. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્ય સામ્રાજ્ય કર્યા. 40થી પણ વધારે કિલ્લા જીત્યા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમના લાંબા સમય સુધી સંઘર્ષ રહ્યો હતો. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સમાધિ સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈને ફરી વખત તેમણે મોરચો કર્યો. 1674માં રાજગઢમાં રાજ્યાભિષેક થયો. એ હિન્દ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા અને હિન્દ સમ્રાટ તરીકે શિવાજી ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા પણ હતા. એટલે કે માત્ર યુદ્ધ લડીને રાજ્ય જીતતા ન હતા, પરંતુ સાથે સાથે ઘણો બધો સારો એવો વહીવટ પણ કરતા હતા. તેઓ મંત્રીમંડળને અષ્ટપ્રધાન કહેવામાં આવતું હતું. તેમણે જે મંત્રીમંડળની રચના કરી હતી એ મંત્રીમંડળને અષ્ટપ્રધાનના નામે ઓળખવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું અને 1680માં શું થયું? એમનું અવસાન થયું. તો આમ અહીંયા આપણે મુઘલ સામ્રાજ્યકાળ દરમિયાન કેટલાક હિન્દ રાજ્યો હતા, રાજાઓ કે જેમણે મુઘલ શાસકો સામે યુદ્ધ ખેડ્યું હતું અને એમને ટક્કર આપી હતી, એવા રાજાઓ વિશે આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે મુઘલ સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. દરેક વિદ્યાર્થી વિડીયોને ફરી જોશે અને પુસ્તક લઈને એને વાંચશે, તો જેથી કરીને તમને આગળ જે છે એનો ખ્યાલ આવે.